પેપર પૂરું ના થાય ત્યાં સુધી કોઈએ ખોટી ચિંતા કરવી નહીં. આ એક સામાન્ય સલાહ છે અને આ એટલા માટે કહું છું કે જે વિદ્યાર્થીઓ મારી જોડે રહે છે એમને એક ચિંતા થતી હોય છે. તો હું એવું કહું છું કે માની લો કે તમે એવી ચિંતા કરો છો કદાચ પાર્ટ એ અઘરો આવશે તો આપણે ખૂબ ચિંતા કરી, 6-7 દિવસ ચિંતામાં કાઢ્યા, છેલ્લે એવું થયું પાર્ટ એ ખૂબ સહેલો આવ્યો તો આપણી 6 દિવસની ચિંતા માથે પડી ને. એવું ને એવું આપણે પાર્ટ બીમાં ચિંતા કરી, પાર્ટ બીમાં કંઈ આવડશે જ નહીં તો ખૂબ ચિંતા કરી અને છેલ્લે પાર્ટ બી ખૂબ સહેલું આવ્યું તો આપણને ખબર જ નથી કે હાથમાં શું આવવાનું છે તો શું કરવા ચિંતા કરીએ. હા, અમે એવું નથી કે માની લો કે આપણે એવું માનીને ચાલી છે કે પેપર સાવ સહેલું આવશે, બિલકુલ ગભરાવાની જરૂર નથી. હું એ કહું છું કે ચિંતા એ કોઈ સમાધાન નથી. હા, પેપર અઘરું આવે તો શું કરવું, પેપર સહેલું આવે તો શું કરવું, તો એના માટે સ્ટ્રેટેજી જોઈએ, રણનીતિ જોઈએ, જેના માટે આપણે અત્યારે વિડીયો બનાવ્યો છે. તો એ રણનીતિ મહત્વની છે, પણ ચિંતા કરવાનો કોઈ પ્રશ્ન નથી. જ્યારે પેપર હાથમાં આવશે તો કે તમને ઓટોમેટિક ખબર પડી જવાની છે કે અહીંયા હવે મારે કઈ સ્ટ્રેટેજી પ્રમાણે ચાલવાનું છે અને પેપર પતી જશે પછી બપોર પછી આપણે ભેગા થઈને શાંતિથી ચિંતા કરશું, કરવા યોગ્ય ચિંતા કરશું. અત્યારની ચિંતા એ વાહિયાત છે. એના કરતાં શું કરી શકાય, વાંચવામાં ધ્યાન આપો. શું થશે એ ખબર જ નથી, ચિંતા ખોટી શું કરવા કરવાની, જાતે વિચારીને ગણિતમાં મને કંઈ નહીં આવડે તો એવું શું લેવા થાય. તું પોઝિટિવ વિચાર ભાઈ કે મેં જે તૈયારી કરી છે એ પ્રમાણે પેપરમાં પ્રશ્ન પૂછાશે ને મને મોટાભાગના દરેક વિષયના પ્રશ્નો આવડશે, એવું પોઝિટિવ પણ વિચારી શકે ને. જેમ તમે એવું વિચારો કે મને કશું ના આવડે, હું ના પાસ થઈશ એટલે તમને બીક લાગે, ચિંતા થાય, પણ એના કરતાં તમે હકારાત્મક વિચારો કે મેં જે વિષયો તૈયાર કર્યા છે, મેં જે ભણ્યું છે, મેં જે વાંચ્યું છે એમાંથી પ્રશ્ન પૂછાશે ને એ મારા સાચા પડશે ને હું પાસ થઈ જઈશ. આવું હકારાત્મક કે વિચારી શકાય છે.